વડોદરા તરસાલી આજવા રોડ, પાણીગેટ તથા વાઘોડિયા રોડ વિસ્તારમાં છેલ્લા 3 મહિનામાં 9 વાહનોની ચોરી કરનાર આરોપીને પાણીગેટ પોલીસે ઝડપી પાડ્યો। વડોદરા શહેરમાં થતા વાહન ચોરીના ગુનાઓમાં એક જ પ્રકારની પદ્ધતિ થઈ હોવાનો માહિતી પોલીસ તપાસમાં બહાર આવી હતી, જેને કારણે પાણીગેટ પોલીસે સીસીટીવી ફૂટેજની ચકાસણી શરૂ કરી હતી, જેમાં ફૂટેજ જોતા ચોર અગાઉ વાહન ચોરીમાં પકડાયેલો રાજેશ ઉર્ફે રાજુ ગિરધરલાલ મોતિયાણી હોવાનું જાણવા મળ્યું હતું। ત્યારે પોલીસે તપાસ કરતા વાઘોડિયા રોડ રેવા પાર્ક ગરબા ગ્રાઉન્ડ પાસે મોપેડ લઈને ઊભો હોવાનું જાણવા મળતા જ પોલીસ સ્થળ ઉપર જઈને તેને ઝડપી પાડવામાં આવ્યો હતો। ત્યારે પોલીસે પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તેણે 1 મહિનામાં પહેલા તરસાલી બંસલ મોલ પાસેથી રાત્રે 10 વાગ્યાની આસપાસ ચોરી કરી હતી। તેણે કુલ 9 મોપેડ ચોરી કરીને અંજામ આપ્યા હોવાની કબૂલાત કરી હતી। ત્યારે ચોરી મોપેડ તેણે પાણીગેટ ઠેકરનાથ સ્મશાન પાસે મકરપુરા હનુમાનજી મંદિર પાસે ગ્રાઉન્ડમાં મૂકવામાં આવ્યા છે। ત્યારે પોલીસે તેને સાથે રાખીને ઉપરોક્ત સ્થળે તપાસ કરતા 8 મોપેડ મળી આવ્યા હતા। ત્યારે મુખ્યત્વે તરસાલી આજવા રોડ, પાણીગેટ તથા વાઘોડિયા રોડ પરથી છેલ્લા 3 મહિના દરમિયાન ચોરી કરી હતી અને પોલીસે રાજેશ મોતિયાણીને અને 9 વાહનો કબજે લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।